સુરત નાસિરનગર ડિમોલેશન મામલે મનપામાં ગરમાવો જોવા મળ્યો। મેયરનો દાવો સામે આવ્યો। નાસિરનગરનું ડિમોલેશન મનપાએ કર્યું નથી। વેડ દરવાજા ગેરકાયદેસર તોડફોડ મામલે પણ તપાસ શરૂ થશે। ડિમોલેશન કોણે કર્યું? સવાલો વચ્ચે મનપા હવે સક્રિય બની। ગેરકાયદેસર તોડફોડ મામલે પોલીસ ફરિયાદ પર મનપા દ્વારા હવે મૌન સેવવામાં આવ્યું। તમે આવી રીતે ઘેરી લેશો તો કશું જ નહીં થાય। હું 110 લોકો સાથે ખોટું થયું છે આ લોકોને ઘર વિહોણા કરે એની પાછળ કોણ જવાબદાર? સાહેબ 110 લોકો સાથે ખોટું થયું છે સાહેબ। સાહેબ માનવતાના ધોરણે એ લોકો ન્યાય માંગીને દર ભટકી રહ્યા છે સાહેબ। આપની જવાબદારીમાં આવે છે આ જવાબ આપવાનો। તમે નથી કર્યું તો તમે કહ્યું નથી કર્યું સાહેબ। વાત પતી ગઈ ત્યાં ગાડી। મને શું ખબર કોણ હતા એ તમે શોધો કોણ હતા। ના એસએમસી નહોતા। બસ એસએમસી નહોતો। એસએમસી નહોતો। ના અમે નથી માંગ્યો બંદોબસ્ત। પોલીસ એવું કહે છે કે એસએમસી તો પોલીસને પૂછો। પોલીસ એવું કહે છે બંદોબસ્ત। હા તો પૂછો એમને। એટલે પૂછ્યું એટલે અમે ના પાડીએ છીએ તમને કે અમે બંદોબસ્ત નથી માંગ્યો। લાઈન દોરી કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવી હતી અને કોર્પોરેશને ડિમાર્કેશન માટે પોલીસમાં બંદોબસ્ત માગેલો હતો। તો ડિમોલેશન કઈ રીતે થયું આખું? ડિમોલિશનમાં કોર્પોરેશનનો કોઈ રોલ જ નથી। હું એ જ કહું છું, કોર્પોરેશને ફક્ત ને ફક્ત ડિમાર્કેશન માટે જ કાર્યવાહી કરી છે। તો ડિમોલેશન કરી કોણ ગયું છે? હવે એ તો તપાસનો વિષય છે અને મ્યુનિસિપલ કમિશનર શ્રીને મેં આ બાબતે સૂચના આપી છે કે આ ડિમોલિશન કઈ રીતે થયું તેનો વિગતવાર રિપોર્ટ મને આપવામાં આવે। કેટલી ગંભીર બાબત કે પોલીસ ફરિયાદ થશે આમાં? હું તમને એ જ કહું છું કે અમે તપાસનો ઓર્ડર આપી દીધો છે। અમે લોકો આદેશો આપ્યા છે કે જે કર્યું છે તેને વહેલી તકે તમને જાણ કરીશું કે આમાં જે પણ કાર્યવાહી થશે અને જે પણ અધિકારી આમાં હશે તેને વહેલી તકે અમે કાર્યવાહી કરશું। તો आज मुद्दे संवाददाता दीपक राय सूरत थी लाइव जोड़ाई गया है। जी दीपक, डिमोलेशन नो मामलो अधिकारीओ मौन सेवी रह्या छे, अनेक विवाद उभा थई रह्या छे। आ वच्चे हकीकत शुं? जी बिल्कुल, जे हिसाबे गत शनिवारे आज 9 દિવસ થઈ ગયું છે। 9 દિવસથી જે ત્યાંના સ્થાનિક લોકો છે, નાસિરનગરના લોકો છે, એ લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ જે સુરત મહાનગરપાલિકાના અધિકારી હોય કે રાજનીતિ નેતાઓ હોય, બધા એક જ સુરમાં ગાવી રહ્યા છે કે અમે ડિમોલેશન કર્યું નથી। જો ડિમોલેશન એ લોકો નહીં કર્યું હોય તો કરી કોણ ગયો? એસએમસી કર્યું, કોન્ટ્રાક્ટર કરાયું કે કોઈ બહાર માણસ આવીને કરીને ગયું? આ સવાલ ઉભા થઈ રહ્યા છે। જે મશીન ચાલ્યું હતું એ મશીનને જે માલિક છે એની જોડે આપણી વાત થઈ હતી ત્યારે એ લોકો વાત કીધું હતું કે આપણે જે મશીનને ભાડેથી મંગાવવામાં આવ્યું હતું, જે મહાનગરપાલિકામાં જે કોન્ટ્રાક્ટર છે શ્રીરામ ફોર્મુલા એ જ મંગાવ્યું હતું। 3500 રૂપિયા આવવા જવા માટે અને 2000 રૂપિયા કલાકને ભાડું આપવામાં આવ્યું। એ રેકોર્ડિંગ મંતવ્ય પાસે આપણી પાસે છે। ખાસ કરીને વાત કરીએ ગઈકાલે જયારે સ્થાનિક સમિતિના ચેરમેન રાજન પટેલ, મેયર માયાબેન મવાણી અને જે ઝોનલ છે રામજીવાલા તને પાસે જયારે સવાલ પૂછવામાં આવ્યું ત્યારે તને એક જ સુરમાં કીધું કે અમે કરાવ્યો નથી। જો તમે કરાવ્યા ના હોય તો આ કેવી રીતે થયું? જયારે ડિમોલેશન થયું હતું ત્યારે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત હતું, ચોક બજાર પોલીસ હતું, એસઓજી પોલીસને પીઆઈ ડીસીપી કક્ષાના અધિકારીઓ ત્યાં ઉપસ્થિત હતા, મહાનગરપાલિકાના તમામ અધિકારી અને સ્ટાફ ઉપસ્થિત હતા। વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે મહાનગરપાલિકાના કર્મચારીઓ છે ઘરમાંથી સામાન બહાર લઈને આવી રહ્યા છે, મોઢા પર રૂમાલ બાંધીને બધા અધિકારી ત્યાં જ ઉપસ્થિત છે। શનિવારે જયારે મંતવ્ય ન્યૂઝ ત્યાં પહોંચી ત્યાં અધિકારીને મોઢા પર રૂમાલ હતું ને ત્યારે એને પૂછવા આવ્યું ત્યારે એમ જ કહેતા હતા કે અમને કઈ ખબર નથી, અમને કઈ ખબર નથી। જો શનિવારથી લઈને આજે બીજી શનિવાર પાર કરીને આજે રવિવાર છે, 10 દિવસ થઈ ગયા, હજી એમાં કઈ ખબર જ નહીં તો શું સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ ઊંઘથી ઝડપાય છે? કેમ કે આવી રીતે આટલું મોટું 100 થી વધારે ઘર છે જે ડિમોલેશન થઈ જાય અને પોલીસ અને જે મહાનગરપાલિકા છે ઊંઘથી ઝડપાય છે। કેમ કે જયારે ડિમોલેશન થતું હતું ત્યારે મહાનગરપાલિકાના માણસો પણ ત્યાં હતા, પોલીસ કક્ષાના અધિકારી પણ હતા, પણ હાલ તો પોલીસ એમ કહે છે કે અમારી જોડે સેન્ટ્રલ ઝોનમાંથી બંદોબસ્ત માંગવા માટે લેટર લખવામાં આવ્યું હતું અને અમે એમને બંદોબસ્ત આપ્યું હતું। પણ જે રામજીવાલા અધિકારી છે એ કહી રહ્યા છે કે અમને પોલીસ જોડે કોઈ બંદોબસ્ત માંગ્યો નથી। આમાં સાચું કોણ છે, પોલીસ છે કે મહાનગરપાલિકા છે? પણ વસ્તુ એ છે કે હવે આ જે ઘર તૂટવું, જે ડિમોલેશન કરવામાં આવ્યું 100 થી વધારે ઘર છે, એનો જવાબદાર કોણ છે? જે મહાનગરપાલિકા જવાબદાર છે તેના પર ક્યારે કાર્યવાહી થશે? જે મહાનગરપાલિકા આમાં ડિમોલેશન નહીં કર્યું
તો મશીન જે ચાલતું હતું એના પર કાર્યવાહી કેમ નથી થતી, પોલીસ ફરિયાદ કેમ નહીં થતી, એ બધું સવાલ છે. પણ સવાલ એક જ છે કે જ્યારે મહાનગરપાલિકાને નેતાઓ હોય કે અધિકારી હોય એ લોકોને પૂછવામાં આવે છે ત્યારે એવું કહે છે કે અમે તપાસ કરશું, જાંચ થશે, પણ ક્યારે થશે હજી સુધી કોઈ ડેડલાઇન આપવામાં આવ્યું નતું. કેમ કે આજે 9 દિવસ થઈ ગયા, 9 દિવસથી જે 4 રહેવાસીઓ છે ને ત્યાં જ એ જગ્યા પર બેસીને ન્યાયની માંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે જે નગરપાલિકાને અધિકારી હોય કે પોલીસ પ્રશાસન હોય આમાં કોણ આગળ આવશે ને આ લોકોને કોણ ન્યાય અપાવશે એ હવે જોવાનું રહ્યું. જી જી બિલકુલ દીપક, આભાર આપનો.